वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 7મી નવેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરુડાંત્ય પ્રકરણના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજે ભગવાનનો નિશ્ચય કોને કહેવાય અને ભગવાનનો નિશ્ચય ભક્તને મુમુક્ષુને કઈ રીતે થાય એના અનુસંધાનમાં વાત કરી છે. આપણને માત્ર ભગવાનના નામનો નિશ્ચય છે. આપણને માત્ર ભગવાનના આકારનો નિશ્ચય છે. આપણને માત્ર ભગવાનના ધામનો નિશ્ચય છે. પરંતુ આધ્યાત્મિક રીતે તાત્વિક સ્વરૂપે ભગવાનનો જે રીતે નિશ્ચય પરિપક્વ થવો જોઈએ, અનન્ય ભાવે થવો જોઈએ, મહિમા અને જ્ઞાન સહિત થવું જોઈએ, એ થાય ક્યારે? તો શ્રીજી મહારાજે કહ્યું કે પંચવર્તમાનમાં શૂરા અને પૂરા એવા જે પરમ એકાંતિક ગુણાતીત સંત જેને ભગવાન સાથે સાક્ષાત સંબંધ હોય છે, એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવામાં આવે અને એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા લાવવામાં આવે, એનું નામ નિશ્ચય કહેવાય. આપણે ઘણી વખત કોઈ બાહ્ય કાર્ય પ્રવૃત્તિ જોઈને નિશ્ચય કરતા હોય છે કે આ સાધુ બહુ મોટા છે. ઘણી વખત એવું પણ બને, કોઈની વાકપટુતા એવી હોય એને કરીને આપણને એમ લાગે કે આ બહુ મોટા છે. અથવા તો હજારો માણસો ઘણાને માનતા હોય એને કરીને પણ આપણે માનતા હોય કે આ મોટા છે. પરંતુ ઘણી વખત એવું પણ બને કે જેવી રીતે 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો, એમણે બહુ નાની ઉંમરની અંદર પૂતનાનો ઉદ્ધાર કર્યો, બકાસુર, ધેનુકાસુર, આ ઘણા બધાનો ઉદ્ધાર કર્યો, કાલીનાગનું દમન કર્યું અને પોતાની ટચલી આંગળીઓ પર ગોવર્ધન પર્વતને તોડ્યો. એ બધા ઐશ્વર્ય, ચમત્કાર, પ્રતાપ જોઈને આપણને થાય કે ભગવાન છે. જે ભગવાને કંસ જેવા મહાન યોદ્ધાને યમ સદન મોકલી આપ્યો, ઘણા અલૌકિક કાર્યો કર્યા, એમાં તો આપણને કૃષ્ણ ભગવાન છે એવું પ્રકારનું આપણને મનાય. પણ એના એ ભગવાન 17 વખત લડાઈના રણના મેદાનમાંથી ભાગ્યા, તે વખતે આપણને એમ થાય કે સેંકડો અને હજારો લોકોનો કચ્ચર ઘાણ બોલાવી નાખે, એ આવા ડરપોક, તે વખતે ભગવાનપણાનો નિશ્ચય મટી જાય.
શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. કાલવાણી ગામમાં એક રાતમાં 500 પરમહંસો બનાવ્યા. મોટા મોટા મંડલેશ્વરો, મનદાતાઓ, વિદ્વાનો, ધુરંધરોને મૂંડ્યા. 5 મંદિરો બનાવ્યા, 2000 સાધુ બનાવ્યા, 20 લાખ સત્સંગી બનાવ્યા. કેવા કેવાના જીવનનું પરિવર્તન કર્યું અને સમાજની કાયા પલટી નાખી. એ પછી શીખ હોય, શૈવ હોય, વૈષ્ણવ હોય, રામાનંદી હોય કે પછી પઠાણ હોય, મુસ્લિમ હોય, દરેકને પોતપોતાના ઈષ્ટદેવનું દર્શન ચપટીમાં સમાધિ કરાવીને કરાવ્યું. એના એ ભગવાન પોતે જ્યારે કચ્છની અંદર ગયા ત્યારે એમને મારવા માટે તૈયાર થયા હતા. ત્યારે મહારાજે કહ્યું, મને સંતાડો. એવી રીતે લોલંગર બાવાથી પણ ડર્યા છે. તો એવા સમયની અંદર આપણને ભગવાન વિશે ભગવાનપણનો નિશ્ચય રહે કે ન, એ શંકા છે. એટલા માટે સંતના વચનમાં વિશ્વાસ રાખીને, સંતના સમાગમે કરીને, એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિશ્ચય કરવાનો. કારણ કે આપણને માત્ર ને માત્ર નામનો નિશ્ચય નથી કરાવતા, તાત્વિક નિશ્ચય કરાવે છે. અને આપણી બુદ્ધિમાં જે માયિક ભાવ છે એને ટાળી નાખે છે. દિવ્ય ભાવ, અલૌકિક ભાવ, ગુણાતીત ભાવની ભૂમિકા તૈયાર કરીને ભગવાન પુરુષોત્તમનો મહિમા આપણને સમજાવે છે અને દ્રઢ કરાવે છે. એ નિશ્ચય થયો પછી મહારાજે કહ્યું, આંબો તે આંબો અને પીપળો તે પીપળો અને વડલો તે વડલો. રાતના 2 વાગે ઉઠાડીને પણ આપણને પૂછે તો એ ઊંઘમાં આપણે કહેવાના કે અમારા ઘરના આંગણાની અંદર આંબો છે કે વડલો છે કે પીપળો છે. એમાં લેશ માત્ર પણ મનમાં હાલક ડોલક ન થાય. તો ભગવાનનો નિશ્ચય છે. શાસ્ત્રે કરીને કર્યો હોય તો પણ કદાચ એવા પ્રસંગો બને કે મનમાં ગડમથલ થાય, શંકા કુશંકા જાગે, ભગવાન હશે કે કેમ. અથવા તો પછી દેહમાં કોઈ રોગ થઈ આવે અને ઘણા બધા દવા દારૂ કરાવ્યા પછી પણ એ રોગ ન મટે, તે વખતે મનમાં એમ થાય કે ભગવાને આ મારો રોગ કેમ ન મટાડ્યો. જ્યારે સંતનો સમાગમ કર્યો હોય તો સંતના વચનમાં વિશ્વાસ રાખીને આપણે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા માનીએ છીએ. અને સંતના સમાગમે કરીને દેહ અને દેહના સગા સંબંધી અને દેહ સંબંધી પદાર્થ અને જગતને નાશવંત જાણ્યું છે. સાંખ્ય વિચાર દ્રઢ કર્યો છે. એક દિવસ આ લોકનો ત્યાગ કરીને ઉપર જવાનો છે. આવી પ્રકારની સમજણ આપણને આવી છે. મુમુક્ષુતા પ્રગટાવી છે. દિવ્ય ભાવ દ્રઢ કરાવ્યો છે. એટલે ગમે તેવા વાદળ જેવા દુઃખો તૂટી પડે તો પણ ભગવાન એ ભગવાન ગમે તેવું ચરિત્ર કરે તો પણ રુચિરમ રુચિરમ, મધુરમ મધુરમ, દિવ્યમ દિવ્યમ. સાકરનું નાળિયેર છે, એમાં ત્યાગ ભાગ હોઈ શકે નહીં. તો શ્રીજી મહારાજે કહ્યું કે આવો જે નિશ્ચય જ્યારે દ્રઢ થાય એને અક્ષરધામમાં જવું આવવું નથી. સતીદેહે અક્ષરધામને પામી ચૂક્યો છે. સંતની અનિવાર્યતા અહીંયા છે. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજની જેને ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામમાં, અને આ સાધુની જેને ઓળખાણ થઈ એના બંને પગલાં અક્ષરધામમાં છે. શા માટે આવું કહ્યું? કારણ કે અક્ષરધામમાં જવા માટે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને પુરુષોત્તમ જાણવા જરૂરી છે. સ્વામીએ કહ્યું, મહારાજને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને બ્રહ્મરૂપ થયા સિવાય પુરુષોત્તમની સેવામાં રહેવાય નહીં. તો બ્રહ્મરૂપ થવાનો રસ્તો કયો છે? બ્રહ્મના સંગે જ બ્રહ્મરૂપ થઈ શકાય. પરમ એકાંતિક સંતના સમાગમે કરીને મન, વચન અને કર્મે કરીને આજ્ઞાનું પાલન કરીએ, એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય અને એ દ્રષ્ટિ કરી આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, વાસના, દેહાભિમાન, અજ્ઞાન
આ તમામને નિર્મૂળ કરી નાખે, નાશ કરી નાખે અને જીવનો જીવભાવ ટાળીને બ્રહ્મભાવને પમાડીને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં મૂકી દે. એટલા માટે સ્વામીએ કહ્યું કે આ સાધુની જેને ઓળખાણ થઈ એના બંને પગલાં અક્ષરધામમાં છે. તો નિશ્ચય એ અતિ અનિવાર્ય આધ્યાત્મિક સાધના છે. 5 માળા ઓછી ફરે, વધારે ફરે, તપ વધારે થાય, ઓછું થાય, એનાથી કોઈ કલ્યાણ બગડવાનું નથી, કલ્યાણ સુધરવાનું નથી. પરંતુ આપણું આત્યંતિક કલ્યાણ નિશ્ચય કરીને છે. એ નિશ્ચય દ્રઢ કરીને આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરીએ એવા બુદ્ધિ શક્તિબળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.